ગુજરાત તકના તમામ દર્શકોને હેપી ઉત્તરાયણ। દેશભરમાં ધામધૂમપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને આપણા ગુજરાતમાં તો સવારથી જ કાપ્યો છે, લપેટ લપેટની બૂમો છે એ ધાબા પરથી સાંભળવા મળી રહી છે। આ બધાની વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરીને તમામ ગુજરાતીઓને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે। જ્યારે બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે અને એંધાણ વર્તાઈ રહ્યા છે કે આવનારા દિવસોમાં જ્યારે શાહ ગુજરાતમાં છે તો કંઈક નવા જૂનીના સમાચાર છે ચોક્કસપણે આવી શકે છે। પીએમ મોદીએ દેશવાસીઓને ઉત્તરાયણની શુભકામનાઓ પાઠવી છે। પીએમ મોદીએ શુભેચ્છા પાઠવતા કહ્યું છે કે મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનો આ પવિત્ર તહેવાર આપ સૌના જીવનમાં નવો ઉત્સાહ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે એવી અભયરત્ના। જ્યારે બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વે ગુજરાતની મુલાકાતે છે। સતત 3 દિવસ સુધી તેમના મત વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે અને આજ સમય 15મી જાન્યુઆરીએ બુધવારના રોજ તેઓ કલોલ અને માણસા તાલુકામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। તેઓ અંબોડ ખાતે જાહેર સભાને પણ સંબોધન કરશે। મહત્વનું છે, મકર સંક્રાંતિ એક એવો તહેવાર છે જે આખા ભારતના અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા નામથી અને અનેક રીતે ઉજવવામાં આવે છે। ઉત્તર ભારતમાં તેને મકર સંક્રાંતિ કહે છે, તામિલનાડુમાં પોંગલ અને ગુજરાતમાં તે ઉત્તરાયણના નામે ઓળખાય છે। જ્યારે આસામમાં બિહુ કહેવામાં આવે છે, કર્ણાટકમાં સુગ્ગી હબ્બા, કેરળમાં મકર વિકલુ અને જમ્મુ કાશ્મીરમાં મકર સંક્રાંતિને શિશુર સંક્રાંતના નામે જાણીતા છે। ત્યારે આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં, નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશમાં પણ ઉજવવામાં આવે છે। અલગ અલગ ધાર્મિક માન્યતાઓના આધારે લોકો તેને ઉજવે છે, પરંતુ આ તહેવાર પાછળ એક ખગોળીય ઘટના છે। મકરનો મતલબ છે કોન્સ્ટલેશન ઓફ કેપ્રિકોર્ન, જેને મકર રાશિ કહેવામાં આવે છે। ખગોળ વિજ્ઞાનના કેપ્રિકોર્ન અને ભારતીય જ્યોતિષની મકર રાશિમાં થોડું અંતર છે। કહેવાય છે કે મકર સંક્રાંતિ બાદ દિવસો લાંબા થતા જાય છે અને રાતો ટૂંકી। આ વાત ટેકનિકલ સાચી છે, કેમ કે નોર્ધન હેમિસ્ફિયર એટલે કે ઉત્તરી ગોળાર્ધમાં 14-15 જાન્યુઆરી બાદ સૂર્યાસ્તનો સમય ધીમે ધીમે આગળ વધતો જાય છે। આ રિપોર્ટમાં બસ આટલું જ। આપ આપના ઉત્તરાયણ પર્વના અભિપ્રાયો છે, કઈ રીતે આપ સેલિબ્રેટ કરો છો, આપના જે અનુભવ છે એ આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। આપની ઉત્તરાયણ કેવી રહી એ પણ આપ અમને કમેન્ટમાં જાણ કરજો। અત્યારે બસ આટલું જ। ફરી મળીશું નવી ખબરો સાથે। ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપજો રજા। નમસ્કાર।